જાય આપને આ સૌથી મોટી રાહત? શું કહેશો આપ? ના, મારે તો કઈ નહીં. મેં પહેલાથી જ કીધેલું હતું અને ટીવી મીડિયા મારફતે કીધો હતો કે મને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે. ન્યાયતંત્રમાંથી મને ન્યાય મળશે અને ન્યાયતંત્ર સુપ્રીમ કોર્ટે મને આજે ન્યાય આપ્યો છે. જી, તો આ સાથે જ હવે પેટા ચૂંટણી પણ નહીં યોજાય તો સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી, વધુ શું કહેવામાં આવ્યું છે? આપને આ અંગે શું વિગતો પ્રાપ્ત થઈ છે? ના, હજુ હું મારા લોયરને મળ્યો નથી, કારણ કે હું અહીંયા વતનમાં છું અને દિલ્હીની અંદર હવે પછીનું સ્ટેપ કઈ રીતનું છે લોયરને મળ્યા પછીની વાતચીત કરશું. જી, તો ખાસ આપ જી આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ભગવાનભાઈ બારડ કે જેમણે કહ્યું કે વિશ્વાસ હતો કે તેમને ન્યાય મળશે અને હાલમાં સુપ્રીમ કોર્ટ તરફથી તેમને રાહત આપવામાં આવી છે અને સૌથી મોટી ખબર એ કે તાલાળા બેઠક પર પેટા ચૂંટણી નહીં યોજાય તો પેટા ચૂંટણી માટે જે ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું હતું તેના પર હવે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે અને આ સાથે જે સીટ ખાલી જાહેર કરવાની આ ચૂંટણી પંચની જે જાહેરાત હતી તેના પર હાલ રોક લગાવી દેવામાં આવી છે.